મોર્નિંગ. જો નિપુણ પખવાડિયા વાંચન વિશેષની પ્રવૃત્તિ સરસ મજાની વાર્તાનો વડલો ભાગ 2. કાનો માત્ર હસવઈ દીર્ઘઈ એના માટે જુઓ આપણે શું કર્યું છે, અલગ અલગ કલરથી લખ્યું છે. જેને વાંચનમાં ભૂલ પડતી હોય તેવી દીકરીઓ પણ જુઓ આ પ્રયત્ન દ્વારા વાંચે છે. આ મારી પ્રિયાંશીબેન છે. જો પ્રિયાંશીબેનને આજે તક આપી તો પ્રિયાંશીબેન વાંચે છે. પ્રિયાંશીબેન વાંચો તો તાણીને બોલજે હો. તો છે એક હતો. વેરી ગુડ. હવે જો એક હતો જેઠાલાલ. હવે પ્રિયાંશી એવું જેઠાલાલ જેઠાલાલ ક્યાં ક્યાં લખેલું છે મને બતાવ હાલ. વેરી ગુડ. પછી હજુ બીજી કઈ લીટીમાં છે જેઠાલાલ વાંચો. વેરી ગુડ. પછી ગોતો. વેરી ગુડ, સરસ. હજુ ગોતો. ગોતો ગોતો. ક્યાં છે જેઠાલાલ? હા, અરે વાહ ભાઈ વાહ. ચલો હવે એનાથી આગળ આગળ વાંચો. એક હતો જેઠાલાલ. હવે આગળ વાંચો. વાંચો. અનેક માત્ર અને એક માત્ર. આપણે કોઈકને બોલાવીએ એટલે શું કહીએ છીએ? એમ નહીં, કોઈકને બોલાવીએ એટલે હાથ ઊંચો કરીને શું કહીએ છીએ? એ આમ કહીએ છીએ ને, કરતો. કેમ કહીએ છીએ? એ આમ કરીએ છીએ ને, કરતો હાથ કરતો એ. હા, તો અને શું છે માથે? લીટો. એને શું કહેવાય? એને. પછી હવે થને માથે લીટો છે એટલે શું વંચાય? હાથે. વેરી ગુડ. ચલો હાથે. પછી બાજુમાં અરે વાહ ભાઈ વાહ. હવે ગુમડું. જો વાંચો ને, અઘરો શબ્દ એને વાંચો. હવે બીજે ગુમડું ક્યાં લખેલું છે મને બતાવ હાલ. એવું ઘૂમડું એવું ક્યાં લખેલું છે? બીજી લીટીમાં ક્યાં? બીજી લીટી જુઓ પહેલાં. બીજી લીટી જુઓ. હા બસ, એમાં ગુમડું લખેલું છે. બીજી લીટીમાં વાંચો વાંચો. પહેલેથી વાંચવાનું, આમ શરૂઆતથી ત્યાંથી પહેલેથી જ વાંચ. હા બસ, એમાં ગુમડું શબ્દ છે. ને આ ફૂટપટ્ટી મને બતાવો. ગુમડું. અરે વાહ ભાઈ. ત્રીજી લીટીમાં છે? નથી. ચલો હા બસ, એ લાઈનમાં જુઓ. ગુમડું શબ્દ હોય, તું પાછી બેસ બેટા. ગુમડું શબ્દ હોય ત્યાં મને બતાવજો હો. વેરી ગુડ. હવે જો તો હવે નીચે જો. એમાં છે? એમાં છે? નથી. એની નીચેની લીટી જુઓ. એમાં ગુમડું શબ્દ છે? વેરી ગુડ. શું લખેલું છે? ઘૂમડું. વેરી ગુડ. અહીંયા બધાને સમજાઈ ગયું ગુમડું કઈ રીતે લખ્યું છે? હવે મોઢે લખવાનું કે તો આવડે ને? જોયા વગર ગુમડું લખવાનું કે તો આવડે ને? હવે તને પ્રિયાંશી આવડે ને? તો સરસ, એક સરસ મજાનો નવો શબ્દ શીખાઈ ગયો. હવે જો અહીંયા જો જેઠાલાલ રોજ વૈદ લખેલું છે. જો બતાવો મને. વૈદ. વેરી ગુડ. હવે એવો જ શબ્દ બીજી લીટીમાં છે તો મને બતાવી તો. વૈદ. છે. શું લખેલું છે? વૈદ. તો વને કેટલા માત્ર છે? કેટલા માત્ર છે બેટા વને પ્રિયાંશી? એક છે કે બે? માત્ર કેટલા છે વ ઉપર?
2. ચલો હવે વૈધ લખેલું છે. હવે આપણે લખીએ છીએ પૈસા, તો પ ઉપર કેટલા માત્રા આવે? પૈસા. તો પ ઉપર કેટલા માત્રા આવે? આ વ ઉપર 2 છે, વૈ. તો પૈ એના ઉપર કેટલા માત્રા આવે? પ્રિયાંશી કેટલા માત્રા આવે એટલું જ કહેવાનું તારે. 1 આવે કે 2 આવે? આપણે પૈ લખવું હોય, પૈ, પૈસા, તો પ ઉપર કેટલા માત્રા કરવાના? 1 કરવાના કે 2 કરવાના? પ ઉપર 1 માત્રા આવે કે 2 માત્રા આવે? અહીંયા જો તું, આ વ ઉપર કેટલા માત્રા છે? આ વ છે, વ બાજુમાં વૈદ. હા, એ વ ઉપર કેટલા માત્રા કરે છે? 2. તો પ ઉપર કેટલા માત્રા આવે? 2. કેટલા આવે? 2. હવે સહી લખવું હોય તો સ ઉપર કેટલા માત્રા આવે? કેટલા આવે? પ ઉપર કેટલા આવે? 2. સ ઉપર કેટલા આવે? 2. બધા ઉપર જો વૈ તો 2 માત્ર, ગઈ તો કેટલા માત્ર કરવાના? 2. હવે તને આખો કક્કો એમ લખવાનું કહીએ, કઈ, ખઈ, ગઈ, વઈ, તો તું લખી નાખે કે નહીં? લખી નાખે ને? વેરી ગુડ બેટા.